અમેરિકામાં રહેતા હજારો નહીં પરંતુ લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે અમે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ ચર્ચામાં છે. આ ચર્ચા માત્ર ગેરકાયદેસર ઇમિગ્રેશનની નથી, પરંતુ એવા ગુજરાતીઓની છે જેઓ અમેરિકામાં વર્ષોથી રહે છે, લાખો ડોલરના બિઝનેસ ચલાવે છે, કર્મચારીઓને રોજગારી આપે છે, ટેક્સ પણ ભરે છે, પરંતુ તેમની પાસે હજુ સુધી કાયમી ઇમિગ્રેશન સ્ટેટસ નથી, એટલે કે તેમની પાસે ગ્રીન કાર્ડ કે અમેરિકન સિટીઝનશીપ નથી. ટ્રમ્પ પ્રશાસનની બીજી ટર્મમાં ઇમિગ્રેશન કાયદાના કડક અમલ અને માસ ડિપોર્ટેશન અભિયાનને કારણે આવા ઘણા પરિવારોમાં હવે એક નવો ડર જોવા મળી રહ્યો છે. બહારથી બધું સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી ઘણા લોકો ભવિષ્યને લઈને ગંભીર ચિંતામાં જીવી રહ્યા છે. જ્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળી ત્યારે માસ ડિપોર્ટેશનની જાહેરાતને ઘણા લોકોએ રાજકીય નિવેદન માનીને ગંભીરતાથી લીધી નહોતી. ઘણા લોકોનું માનવું હતું કે લાખો લોકોને શોધીને અમેરિકાની બહાર મોકલવું વ્યવહારિક રીતે શક્ય નહીં બને. પરંતુ હવે જેમ જેમ મિડટર્મ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. વિવિધ રાજ્યોમાં આઈસની કાર્યવાહી વધી રહી છે, વર્ક સાઇટ તપાસો વધી રહી છે અને ગેરકાયદેસર સ્ટેટસ ધરાવતા લોકો સામે કાર્યવાહી અંગે સતત સમાચાર આવી રહ્યા છે. પરિણામે એવા બિઝનેસ માલિકો પણ હવે સતર્ક થઈ ગયા છે, જેઓ વર્ષોથી અમેરિકામાં સફળતાપૂર્વક ધંધો કરી રહ્યા છે. ચાલો સૌથી પહેલા ફ્લોરિડામાં રહેતા એક ગુજરાતી ગેસ સ્ટેશન માલિકનો કિસ્સો સમજીએ. તેઓ લગભગ 15 વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા. શરૂઆતમાં સામાન્ય નોકરી કરી, મહેનત કરીને ધીમે ધીમે પોતાનું ગેસ સ્ટેશન ઊભું કર્યું. આજે તેઓ લાખો ડોલરનો બિઝનેસ ચલાવે છે. તેમના બંને બાળકોનો જન્મ અમેરિકામાં થયો હોવાથી તેઓ અમેરિકન નાગરિક છે. તેમની પાસે વર્ક પરમિટ અને સોશિયલ સિક્યોરિટી નંબર પણ છે. પરંતુ આ બધું હોવા છતાં તેમની પાસે અમેરિકામાં કાયમી રહેવાનો અધિકાર નથી. કાયદા મુજબ તેમના બાળકો 21 વર્ષના થયા પછી જ તેમના માટે ઇમિગ્રેશન સ્પોન્સરશિપની પ્રક્રિયા શરૂ કરી શકે. પરંતુ ત્યાં સુધી તેઓ અમેરિકામાં રહી શકશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. તેઓ પોતાના નજીકના મિત્રોને કહે છે કે હવે દરરોજ સવારે ઘરેથી નીકળતી વખતે અને સાંજે ઘરે પરત ફરતી વખતે મનમાં એક જ વિચાર રહે છે કે ક્યાંક રસ્તામાં પોલીસ કે ઇમિગ્રેશન અધિકારીઓ સાથે સામનો ન થઈ જાય. આર્થિક રીતે મજબૂત હોવા છતાં તેઓ નવા બિઝનેસમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે, કારણ કે સ્ટેટસ સ્પષ્ટ ન હોય ત્યારે ભવિષ્યની કોઈ ખાતરી રહેતી નથી. આવો જ એક કિસ્સો જોર્જિયાના 40 વર્ષીય ગુજરાતી યુવકનો છે. તેમનો યુ વિઝા કેસ હજુ પણ પેન્ડિંગ છે. કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં તેઓ સતત ડિપોર્ટેશનના ડર સાથે જીવે છે. તેમની પાસે 3 સફળ સ્ટોર્સ છે અને ગેમિંગ મશીન્સના બિઝનેસમાંથી સારી આવક થાય છે. છતાં છેલ્લા કેટલાક મહિનાથી તેમણે અમેરિકામાં નવું રોકાણ લગભગ બંધ કરી દીધું છે. તેના બદલે તેઓ પોતાની મોટાભાગની કમાણી ભારત મોકલી રહ્યા છે અને ત્યાં સોનું, જમીન અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ગ્રીન કાર્ડ હાથમાં આવ્યા વગર માત્ર અમેરિકાના ભરોસે રહેવું યોગ્ય નથી. જો ક્યારેક ઇમિગ્રેશનનો પ્રશ્ન ઊભો થાય તો બિઝનેસ, બેંક એકાઉન્ટ અને સંપત્તિનું સંચાલન કરવું અત્યંત મુશ્કેલ બની શકે. ત્રીજો કિસ્સો વધુ ચિંતાજનક છે. પેન્સિલ્વેનિયામાં એક ગુજરાતી વ્યક્તિ 3 અલગ અલગ બિઝનેસમાં પાર્ટનર તરીકે જોડાયેલા હતા. વર્ષો સુધી બંને ભાગીદારોને સારો નફો મળતો હતો, પરંતુ પછી આઈસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. માત્ર 6 મહિનામાં જ તેમના ભાગીદારે કહેવાનું શરૂ કર્યું કે ધંધો નુકસાનમાં ચાલી રહ્યો છે અને નફામાંથી પૈસા આપવાનું બંધ કરી દીધું. અંતે તે વ્યક્તિને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા. આજે તેમની પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે, પરંતુ તેઓ પોતે ભારતમાં છે. વર્ષોની મહેનતથી ઊભું કરેલું બિઝનેસ તેમના હાથમાંથી નીકળી ગયું. તેમના પાસે માત્ર ઘર અને થોડી બચત સિવાય લગભગ કંઈ જ બચ્યું નથી. આ ઘટના ઘણા લોકો માટે ચેતવણી સમાન બની છે કે માત્ર વિશ્વાસના આધારે ભાગીદારીમાં કરોડો રૂપિયાનું ભવિષ્ય ન બાંધવું જોઈએ. ન્યૂ જર્સીનો એક બીજો કિસ્સો પણ ઘણા લોકોની વાસ્તવિકતા દર્શાવે છે. એક ગુજરાતી યુવાન વિઝિટર વિઝા પર અમેરિકા આવ્યા હતા અને ત્યારબાદ સ્ટેટસ બદલીને ત્યાં રહેતા હતા. તેમની બહેન અમેરિકન સિટીઝન છે અને માતા-પિતા ગ્રીન કાર્ડ હોલ્ડર છે. તેમ છતાં તેઓ પોતે હજુ સુધી કાયમી ઇમિગ્રેશન સ્ટેટસ મેળવી શક્યા નથી. પરિવારનો બિઝનેસ માતા-પિતાના નામે ચાલે છે, પરંતુ તેઓ પોતે વર્ક પરમિટ વગર તેમાં ફૂલ ટાઈમ કામ કરે છે.
તેઓ સ્વીકારે છે કે જો ગેરકાયદેસર રીતે કામ કરતા પકડાઈ જશે તો તેમની સામેની કાનૂની કાર્યવાહી તરત શરૂ થઈ શકે છે. તેથી તેમણે માનસિક રીતે દરેક પરિસ્થિતિ માટે પોતાને તૈયાર રાખ્યા છે. આ દરમિયાન કાયદા અમલ કરતી એજન્સીઓનું ખાસ ધ્યાન માત્ર સ્ટેટસ પર જ નહીં પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ટેક્સ ચોરી કરે છે, નશીલા પદાર્થોના ધંધામાં સંડોવાયેલો છે, ગેરકાયદેસર ગેમિંગ મશીનો ચલાવે છે અથવા અન્ય કોઈ નાણાકીય ગુનામાં સંડોવાયેલો હોય તો તેની સામે કાર્યવાહીનું જોખમ અનેક ગણું વધી જાય છે. છેલ્લા 1.5 વર્ષમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કેટલાક ગુજરાતી બિઝનેસમેન જેલમાં ગયા અને કેટલાકને સજા બાદ ભારત ડિપોર્ટ પણ કરવામાં આવ્યા. તેથી ઘણા લોકો હવે પોતાના બિઝનેસ અન્ય પરિવારજનો અથવા વિશ્વાસુ લોકોના નામે ટ્રાન્સફર કરી રહ્યા છે અને બચતના પૈસા ભારત મોકલી રહ્યા છે. ટેક્સાસમાં મોટેલ ચલાવતા એક અમેરિકન નાગરિક ગુજરાતી બિઝનેસમેન એક બીજી ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે. તેમના જણાવ્યા મુજબ નવા આવેલા અનડોક્યુમેન્ટેડ લોકોને વર્કિંગ પાર્ટનર બનાવવાની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. શરૂઆતમાં તેમને કહેવામાં આવે છે કે મહેનત કરો પછી બિઝનેસમાં ભાગીદારી મળશે. આવા લોકો દિવસના 12 થી 14 કલાક સુધી સતત કામ કરે છે, પરંતુ જ્યારે નફો વહેંચવાનો સમય આવે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે બિઝનેસમાં ખર્ચ વધી ગયો, લોનની ચૂકવણી બાકી છે અથવા અન્ય ખર્ચો થઈ ગયો છે. પરિણામે વર્ષોની મહેનત છતાં તેમના હાથમાં કંઈ જ આવતું નથી. સૌથી મોટી મુશ્કેલી એ છે કે કાયદેસરનું સ્ટેટસ ન હોવાના કારણે આવા લોકો ઘણીવાર કોર્ટમાં જઈને પોતાના અધિકારો માટે લડી પણ શકતા નથી. ડિપોર્ટેશનના ડરથી તેઓ મૌન રહેવાનું પસંદ કરે છે અને છેતરપિંડી કરનારા લોકો તેનો લાભ ઉઠાવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દરેક અનડોક્યુમેન્ટેડ વ્યક્તિને શોધીને ડિપોર્ટ કરવી વ્યવહારિક રીતે સરળ બાબત નથી. અમેરિકા જેવા વિશાળ દેશમાં લાખો લોકો વિવિધ પ્રકારની ઇમિગ્રેશન પ્રક્રિયામાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સુરક્ષિત છે. મને કંઈ નહીં થાય અથવા હું વર્ષોથી અહીં છું એટલે હવે કોઈ કાર્યવાહી નહીં થાય, એવો અતિ આત્મવિશ્વાસ ક્યારેક ભારે પડી શકે છે. ખાસ કરીને જ્યારે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ કડક બનતું હોય ત્યારે દરેક વ્યક્તિએ પોતાની કાનૂની સ્થિતિને સમજીને આગળનું આયોજન કરવું જરૂરી છે. આથી જો તમે અમેરિકામાં પરમેનન્ટ સ્ટેટસ વગર રહો છો, બિઝનેસ ચલાવો છો અથવા કોઈ ઇમિગ્રેશન પ્રક્રિયામાં છો, તો સૌથી પહેલું પગલું એ છે કે તમારા તમામ દસ્તાવેજો વ્યવસ્થિત રાખો, વિશ્વસનીય ઇમિગ્રેશન વકીલની સલાહ લો, ભાગીદારીના તમામ કરારો કાયદેસર રીતે તૈયાર કરો અને તમારા પરિવાર તથા સંપત્તિ માટે એક મજબૂત પ્લાન બી તૈયાર રાખો. કારણ કે પરિસ્થિતિ ક્યારે બદલાઈ જાય તે કોઈ કહી શકતું નથી. સમજદારી, કાયદાનું પાલન અને સમયસરનું આયોજન જ આવનારા સમયમાં તમારી સૌથી મોટી સુરક્ષા બની શકે છે.